ગુજરાતના જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને ઉતરશે। કોંગ્રેસ આ સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી કરવામાં આવશે। દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ કરવામાં આવશે। ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મોડાસામાં બુધવારે 16 એપ્રિલે રાહુલ ગાંધી આવશે અને સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે આ સંગઠન સર્જન અભિયાન યોજાવા જઈ રહ્યું છે। બૂથ સમિતિના કાર્યકર્તાઓને રાહુલ ગાંધી દ્વારા સંબોધન કરવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે રાહુલ ગાંધી લોકો સમક્ષ જઈને તેમને પડતી મુશ્કેલીઓ સાંભળશે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ પણ યોજી છે। દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। જોકે આ કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી કરવામાં આવી રહી છે। ગુજરાતના જિલ્લાઓમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે। દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કરવામાં આવશે। આપ સૌના માધ્યમથી જાણવા માગું છું, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે। 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે। તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે। મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।